વાતો લોકો અને વેદોમાં આ બધા જ લોકો જાણે છે. ગગન ચડાઈ રજ પવન પ્રસંગા ઈચ્છણી મિલાઈ સાધુ અસાધુ સદન સુખ સારી સિંગિરાઈ રાધે વહેતે જળના સંગથી કાદવને મળી જાય છે. સાધુ સજ્જનના ઘર ના પોપટ મેના રામ રામ રટે છે અને અસાધુ દુર્જનના ઘરે પોપટ મેના ગાળોનો વરસાદ કરીને વરસાવે છે. કુસંગના કારણે ધુમાડો મેષ બની જાય છે અને તે જ ધુમાડો જળ અગ્નિ અને પવનમાં સંગથી વાદળ બની જાય જગતને જીવન આપનાર બની જાય છે. ઔષધિ જળ વાયુ અને વસ્ત્ર આ બધા જ કુસંગ અને સુસંગ પામીને સંસારમાં સારા અને નરસા પદાર્થ બની જાય છે. સગુણ રૂપી આપ સર્વ મળીને કપટ ત્યાગી કૃપા કરો. મને પોતાના બુદ્ધિ બળ પર વિશ્વાસ નથી એટલે હું સૌને વિનંતી કરું છું. કરહું કરન ચરઉ રઘુપતિ ગુણ ગાહા લઘુમતિ મોરી ચરતિ અવગા સુજન એકમ અંગ ઉપલા મન મતિ રંગ મનોરથ રામ. હું શ્રી રઘુનાથજીના ગુણોનું વર્ણન કરું છું, કરવા ઈચ્છું છું, પરંતુ મારી બુદ્ધિ ઓછી છે અને શ્રી રામનું ચરિત્ર અગંત છે. તે માટે મને કાવ્યનો એક પણ ઉપાય અને અગંતનું જ્ઞાન નથી. મારું મન અને બુદ્ધિ દરિદ્રના છે, પરંતુ મનોરથ રાજાનું છે. મતિ અતિ નીચ ઊંચી રઘુ રુચિ આઈ જયમિગ જગ જુરઈ ન જાય ચમાઈ સાજ મોરી ઢીઢાઈ સુનાઈ બાલ બચન મન લાય. મારી બુદ્ધિ તો અત્યંત અલ્પ છે અને આકાશ ઘણું ઊંચું છે. ઈચ્છા તો અમૃત પામવાની છે, પણ જગતમાં સાસ પણ નથી મેળવી શકતા. સજ્જનને મારી દુષ્ટતા ક્ષમા કરશો અને મારા બાળ વચનોનો મનથી પ્રેમ પૂર્વક સાંભળો. જો બાલક કહું તોરત બાતા સુનાઈ મુદિત મન પિતુરુમાલા આસહાય કુર કુટિકક બિચારી જે પર દુષણ ધારી. જેમ બાળક જ્યારે તોડતા વચન કહે છે, તૂટડા વચન કહે છે, તો તેના માતા પિતા તે પ્રસન્નતાથી સાંભળે છે, પરંતુ કરો કુટિત